રાજકોટમાં અગ્નિકાંડ મામલે ગુમ થયેલા લોકોના પરિવારમાં રોષ 72 કલાક વીત્યા છતાં હજુ ગુમ લોકોની માહિતી નથી મળતી. ગુમ થયેલા લોકોના પરિવારજનોએ પુરુષોત્તમ રૂપાલા સમક્ષ રજૂઆત કરી અધિકારીઓ પરિવારજનોને સાંભળતા ન હોવાની રજૂઆત કરી છે. સંવાદદાતા શનિ આપણી સાથે જોડાયેલા છે ફોનલાઈન પર. શનિ, રાજકોટમાં અગ્નિકાંડ થયો, આંકડો સતત વધી રહ્યો છે, 30 લોકોએ જીવ ગુમાવ્યા, પરંતુ કરુણાંતિકા એટલી છે કે પરિવારજનો અત્યારે મુશ્કેલીમાં છે. અધિકારીઓ પ્રોપર જવાબ નથી આપ્યા. પુરુષોત્તમ રૂપાલાની સામે તેઓ રજૂઆત કરી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગવાનો મામલો છે, લોકોની હવે ધૂરજ ફૂટી છે, કારણ કે 72 કલાક છતાં પણ પરિવારજનોને લાપતા લોકોની માહિતી ન મળતા મામલો ઉગ્ર બન્યો છે. પરિવારજનોએ પુરુષોત્તમ રૂપાલાને ઉગ્ર રજૂઆત કરી હતી ને અધિકારીઓ તેઓની વાત નથી સાંભળતા. તેના લાપતા પરિવારજનો ક્યાં છે તેની વાત ન સાંભળતા પુરુષોત્તમ રૂપાલાને રજૂઆત કરી હતી. આ સમગ્ર બાબતનો વિડીયો છે અત્યારે સામે આવી રહ્યો છે. જી, આભાર તમામ વિગતો માટે.